જે હનુમાન હતા એ હનુમાને જે અર્જુન હતા એનું અભિમાન તોડ્યું હતું. એની સિવાય પછી એક એવા વ્યક્તિ બતાવે કે જે બલરામનું આખું જીવન બતાવે. બલરામના જીવનમાં એવું થયું હોય કે છેલ્લે એને જે દ્વૈત વાનર હોય ને એને મુઠ્ઠીની અંદર પ્રહાર કરીને ખાલી એક જ ઢીકો મારીને એના શરીરનો અંત કરી નાખ્યો હોય. દ્વૈત વાનરનો અંત થયો ને ત્યારથી બલરામ એમ કહેતા હોય કે કોઈ પણ રાક્ષસ આવે કૃષ્ણ ભગવાન તમારે સુદર્શન લેવું પડે, બાકી આપણી તક મુઠ્ઠી કાપી, એક જ મુઠ્ઠી મારે ન્યાય એને સફાય. એટલે કૃષ્ણ ભગવાન ત્યારથી કહેતા કે ભગવાનની દયાથી બળ ભલે ગમે એટલું પણ ક્યારે એનું અભિમાન ન થવું જોઈએ. એટલે એ જ સમયની અંદર એવું બતાવે છે કે જ્યારે દ્વારકાની અંદર હોતે ને વાટિકા બતાવે, ત્યાં હનુમાન આવે અને હનુમાન આવે ને ત્યાંના જે સૈનિકો હોય એને એમ કે ભાઈ મારે થોડુંક પેલું ફળ ફ્રૂટ ખાવું છે તો હું ખાઈ શકું. એટલે સૈનિકો એમ કે જો આ જગ્યા આવવાની મનાઈ છે, તમારે જવું હોય તો બહાર ઘણી જગ્યા છે ત્યાંથી ફળ ફ્રૂટ ખાવ, બાકી અહીંયા આવવાની મનાઈ છે. એટલે હનુમાન કહે કે નહીં હું તમને બરોબર લાગે એમ જ કરી. અને એને તો ઓલી જૂની ટેવ હતી જેવી રીતે લંકાની અંદર અશોક વાટિકાની અંદર કેમ કે એક ફ્રૂટ ખાઈ નાખું, ઝાડું તોડીને રસ બસાઈ નાખવાનું, એવી રીતે ચાલુ કર્યું. જે સૈનિકો આવે ને ધબધબાવાના, જે કોઈ ફ્રૂટ આવે ફ્રૂટ એકાદું ખાવાનું, બાકી ઓલા જે વૃક્ષો એને તોડી ફોડી નાખવાના. 2-3 સૈનિકો ગયા સેનાપતિઓને બોલાવ્યા, એને હોતે ને હનુમાન તો ન આંબા દે તો એક ગદા મારે એટલે ઓલા બધા ઢા થઈ જાય. એમ કરતાં કરતાં હમાસર પૂગતા બલરામ પાસે પૂગ્યા. બલરામ કે એકાદા વાનરથી તમે કેમ થઈ જાઓ, મેં એક વાનરનો અંત કર્યો તો આગળ બીજા વાનરનો અંત કરી દો, હાલો હું આવું. અને ત્યાં જઈને યુદ્ધ કરવાનું ચાલુ કરે એટલે પહેલાં તો હાથથી બાંધવાનું ચાલુ કરે, એમાં હનુમાન હમું ટકી ન ગયો. પછી ગદા લે, ગદાથી હોતે ભેગું ન થાય ને એક ખરખું યુદ્ધ થાય ને પછી જ્યારે હળદનું એ લોકો આહવાન કરે ત્યારે હનુમાનને કૃષ્ણ ભગવાનની આરાધના કરતા કે હવે એ લોકોને કયો અટકી જાય, કારણ કે હવે યુદ્ધ તો આગળ કરી નાખ્યું પણ યુદ્ધનો જે અંત થાય આ બહુ બરોબર નહીં હોય ને. પહેલાંથી વાત બહુ વ્યવસ્થિત કહેવાય છે કે એવું નથી હોતું કે તમે મોટા કે અમે મોટા. જ્યારે બે સામેના વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરે કે એક હથિયારનું હોતે ને આહવાન કરી નાખ્યું એટલે એનો મતલબ એમ થયો કે એ વ્યક્તિના ખાતામાંથી એટલા તો માઇનસ થઈ જ ગયા. એમ જ્યારે તેજસ્વી આત્મા હોય એની એ વ્યક્તિ જ્યારે સામથર્યહીન થવા મળે અને એ હોતે કોઈ એવી નાની એમથી વસ્તુ માટે, ત્યારે એવું નક્કી કરવાનું કે મૃત્યુલોક ઉપર પાપ વધવાની જરૂર નથી, એમને જ વધતું જાય. કારણ કે સમજેલા વ્યક્તિ પાસે જો પાવર નહીં હોય, સમજેલા વ્યક્તિ પાસે ઊંચી પોસ્ટ નહીં હોય, એની પાસે હરખું ધન નહીં હોય, એ કોઈ રાજાની ખુરશી ઉપર નહીં બેઠા હોય, તો પછી જે બીજા વ્યક્તિ બેહવાના છે એમ આ લોકો જે રીતે અનુશાસન કરે એ રીતે ઓલા લોકો નથી જ કરી શકવાના. તો સીધી વાત છે, ક્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ઓલા ખુરશી ઉપર ખરાબ વ્યક્તિ બેઠો છે, તેમાં એ વ્યક્તિનું જ કામ જ હતું, એ તો તપેશ્વરી હતો, તપસ્યા કરીને એની રાજપાટ ભોગવતું હતું, એની જલસા કરતા એટલે તે બેઠો હતો. ભૂલ હારા વ્યક્તિઓની છે, જો હારા વ્યક્તિઓને હકીકત એમાં કમ્પ્લેન કરવી છે તો વ્યક્તિ પોતાની ભૂલ કહેવાય, કાં કમ્પ્લેન ન કરે. કે જેવી રીતે રામ અવતાર થયા હતા ત્યારે રામ અવતારમાં રામ રાજ્યની અંદર લોકો પોતે જ બેઠા હતા અને આખા રામ રાજ્યને વ્યવસ્થિત રીતે હકાવતા હતા. જ્યારે કૃષ્ણ અવતાર થયો કૃષ્ણ ભગવાને નક્કી કર્યો કે ભાઈ બહારની દુનિયાને જે કરવું કે દ્વારકાની અંદર નીતિ નિયમો રહેવા જોઈએ, ત્યાં નીતિ નિયમો રહે, કુરુક્ષેત્રના મેદાનની અંદર રહેવું જોઈએ, ત્યાં એમ જોઈએ. બાકી બીજા મગધ દેશની અંદર ઓલા રાક્ષસો જે કરતા હોય એમ જે ડિવિઝન હોય, જ્યારે સામેવાળા વ્યક્તિને છૂટ મુક્તા થાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં વ્યવસ્થિત રહે ગયા. જ્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે ઓલા વ્યક્તિ ધર્મમાં આમ માને છે, ઓલા વ્યક્તિ આમ માને છે, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, એ પડવા કરતાં પોતાનું જે ઘર છે, સંસાર છે, એની સિવાય બીજી વાત કરીએ તો પોતે છે, પોતે શું કરીએ છીએ કે એક પિક્ચરની અંદર એક એવો ડાયલોગ હોતે ને છે, લગભગ અજય દેવગનનો કહેવા કદાચ પિક્ચરનો ડાયલોગ છે, એ એમ હોતે ને કે પતા तुम लोगों की दिक्कत કેમ, તમને ખબર છે તમારે બધા વ્યક્તિઓની પ્રોબ્લેમ શું છે, तुम भगवान में तो सब मानते हो, કે તમે બધા ભગવાનમાં તો બહુ માનો લેકિન ભગવાન કી એક નહીં માનતે, કે તમે ભગવાનની કાંઈ વાત નથી માંગતા. એમ એની જેવું છે કે મૃત્યુલોકમાં બધા વ્યક્તિ એક પરમાત્માને માને છે પણ પરમાત્માએ કીધેલી વાતને કોઈ નથી માનતા. એટલે જ્યારે એ વાતનો ખ્યાલ આવી જાય કે તેજસ્વી આત્મા છે ને ખોટું સામથર્ય પહેલાં વેડાફતા બંધ થઈ જાય. એની જે શક્તિ છે એ ભલે બીજી જગ્યાએ વાપરે કે ન વાપરે, જે સામથર્ય છે એને ધ્યાનની અંદર, સારા વિચારોની અંદર કે સારા કર્મની અંદર વાપરે તો એ રિન્યુ થઈ શકે. એટલે જે હનુમાન હોય કૃષ્ણ ભગવાનને આરાધના કરે કે બલરામને કહો કે અટકી જાય, એનું જે અભિમાન તોડવાનું તેને ખ્યાલ આવી ગયો છે કે બધી સીધું એક ઢોકી એક મુઠ્ઠીની અંદર બધા વ્યક્તિનું અંત નથી થતું, ખ્યાલ આવી ગયો, આ વાત આવીને દબાવી ગયો. એટલે પછી અહીંયા કૃષ્ણ ભગવાન પોતે આવી જાય અને આવીને અને બલરામને કહે કે તમે ઓળખવામાં ભૂલ થઈ ગયા, હનુમાન પોતે છે. પછી અહીંયા ઓલા લોકો બે એકબીજાને પ્રણામ કરે અને એમ કહે કે હવેથી આપણે અભિમાનમાં થોડીક નજર રાખશું. પછીની જે આખી કથા છે એ આખી કથા પછી કૃષ્ણ લીલામાંથી નીકળીને આખી મહાભારત તરફ ફેલી જાય. મહાભારતની કથામાં આપણે છેલ્લે જ્યારે વાત કરતાં પૂગ્યા હતા ત્યારે એ રીતે પૂગ્યા હતા કે રાજસૂય જે યજ્ઞ કરવાનો હોય એ જે યુધિષ્ઠિરને એ લોકો આખું ઇન્દ્રપ્રસ્થ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું. પછી જે એ સમયની અંદર એવું કહેવાય છે કે દુર્યોધન એ લોકો હતા, એ હોત અહીંયા આવ્યા હતા ને એ લોકોએ જોયું હતું કે ભાઈ જ્યાં જળ હોય અહીંયા સ્થળ હોય, સ્થળ હોય અહીંયા જળ હોય. એમાંથી જે સમયની અંદર એવું બતાવે કે દ્રૌપદી હોય જે એને તાનો મારે, એ હોત દુર્યોધનના મગજની અંદર બેસી ગયું હતું. પછી ત્યાંથી લોકો પોતાની જે ગાદી હતી હસ્તિનાપુર ત્યાં વયા ગયા હતા.
ત્યાંથી લોકો પ્લાન કરતા જે દુર્યોધન બતાવે, જે શકુની બતાવે, અને ત્યાંથી હોતે જે અહીંથી મહાભારતનો જે રસ્તો છે આખો ચાલુ થાય તો ત્યાં ગાંધારને જે નરેશ બતાવે, જે શકુની બતાવે, એની એક અલગથી હોતે ને એક એવી કથા આવેલી છે. હવે એ કથાનું કે શાસ્ત્ર પુરાણની અંદર બે કે આપણે સાંભળેલું નથી. એની સિવાય કે ટીવી સિરિયલોની અંદર હોતે ને વધારે આપણે જે જૂની જે સિરિયલો હતી એમાં હોતે ને એનું કે કથા કે એવું કે વસ્તુ આવેલી નથી. પણ અત્યારના જે નવી ફેશનેબલ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ હતી એમાં અલગ અલગ જગ્યાએથી એક પ્રકારનો એવો સંદર્ભ એવો નીકળેલો હતો કથાનો. એટલે સાંભળ્યું હતું તેમ થયું કે વાત કરી દઈ, પણ આ હકીકત છે કે નહીં એને કંઈ લેવા દેવા નથી. પણ એક વાર્તાની બીજી રીતે કે જે કથા છે એને એક બીજી દ્રષ્ટિકોણ હતો. એટલે દ્રષ્ટિકોણ હતો ને એ વ્યવસ્થિત હતો, એ રીતનો હતો. દ્રષ્ટિકોણ એ રીતનું બતાવે છે કે જે સમયની અંદર જ્યારે ગાંધારીનો જ્યારે જન્મ થયો હોય, જે આપણે ગાંધારી જેનો જન્મ જે બતાવે, જે ધૃતરાષ્ટ્ર થયા, જેના લગ્ન હોય ધૃતરાષ્ટ્ર થયેલા હોય, એ ગાંધારીનો કે જે હોય હો કૌરવોની માતા બતાવે. ગાંધારીનો જ્યારે જન્મ થયો ને ત્યારે એને મોટા ભાઈ જે આપણે શકુની ગઈ ને શકુની હોય, એટલે જન્મ થાય ને જન્મ થતા હોય તેવું કીધું હોય કે આ માંગલિક છે. એટલે અત્યારની જો કે નવી પેઢીની વસ્તુનો ખ્યાલ ન હોય, પણ જૂની પેઢીનો એ રીતનું એનું તારણ થાય. માંગલિકનો મતલબ એ રીતનો થાય કે ભાઈ મંગળ ગ્રહની આ લોકો ઉપર છાયા છે. એનો મતલબ સાદી ભાષામાં એ રીતનો થાય કે જો આ વ્યક્તિના લગ્ન થાય, નારી હોય તો નર રહે, નર હોય તો નારી રહે, તો લગ્ન થતા હોય તેના પતિ અથવા પત્નીનું જે આયુષ્ય છે ને એ બહુ ટૂંકું હોય છે. એટલે એના સાસરિયામાં એને બહુ દુઃખનો સામનો કરવો પડે. એટલે આ એક સિસ્ટમ હતી કે જન્મ થતા હોય જે ઋષિમુનિઓ તેમ કહેતા કે ભાઈ ગાંધારી છે ને માંગલિક છે, એટલે એના જે લગ્ન થાય ને એ વ્યક્તિનું જે આયુષ્ય બહુ ટૂંકું છે, એટલે એની માટે એની કોઈ વિધિ કરવી પડે. એટલે એ લોકો એ સમયની અંદર એવી વિધિ કરતા કે ગાંધારીના લગ્ન કોઈ એકાદા એ સમયની અંદર બકરી હોય ને એની હારે કરાવે, કોઈ પશુ પક્ષી હોય ને એની હારે લગ્ન કરાવે, લીગલી લગ્નની વિધિ કરે. પછી ઓલું પશુ કે પક્ષી હોય ને એનું ગળું કાપી નાખે. એટલે એવું નક્કી કરે કે આના પહેલાં લગ્ન થઈ ગયા, એનું ગળું કાપી નાખ્યું, એટલે હકીકત ઓલી જે ભવિષ્યવાણી હતી સાચી પડી ગઈ, બીજા લગ્ન થાય ન્યાય સુખીથી રહે. આ એક પ્રકારની આખી વિધિ કે જે આપણે અમુક જગ્યાએ શાસ્ત્ર પુરાણની અંદર કે સાંભળવા મળે છે. એટલે આ વિધિ ગાંધારી હારે થયેલી હોય નાનપણની અંદર માંગલિકની વિધિ. હવે જ્યારે ભીષ્મ પિતામહ આવે અને જ્યારે ધૃતરાષ્ટ્ર હારે લગ્નની જ્યારે આખી વાતચીત થાય અને જ્યારે લગ્નની બધું પૂરું થઈ જાય ને પછી ભીષ્મને આ વાતનો ખ્યાલ આવે કે ગાંધારી આ રીતની માંગલિક હતી ને આ લગ્ન થયા પહેલાં લોકો આવી કોઈ વાત કરી નહોતી, અને પોતાને એવું લાગે કે દગો થઈ ગયો. એટલે દગો થઈ ગયો એ વાતનો જે એવો એને ખ્યાલ આવે કે આ વાત એ લોકોને પહેલાં કરી દેવાની જરૂર હતી, નથી કરી. એટલે એની માટે એ લોકો એવું કહેવાય કે લગ્ન થયા પછી જે એના આખા સાસરા પક્ષ હોય, જે ગાંધારીના માતા પિતા જે બધા હોય એ બધાને હાગમટો આમંત્રણ આપે કે તમારા હગા સંબંધી દાદા રજવાડા નાના નાના કે છોકરાને નહીં મૂકતા જમણવારનું આયોજન છે, હસ્તિનાપુર આવો. અને ઓલા લોકો આખા પરિવાર સહિત બધા હસ્તિનાપુર આવે. જેવા હસ્તિનાપુર આવે ને એવા બધા સૈનિકોને ઓર્ડર આપે ને બધા વ્યક્તિને કાળાગ્રહની અંદર પૂરી જાય. ને એવું કહેવાય છે કે કાળાગ્રહની અંદર પૂર્યા પછી એમ કે આને ખાવા માટે ખાલી એક મુઠ્ઠી ભાત જ દેજો. અને એ જે રાજા રજવાડા સમયની અંદર જે બધા હતા બધા વ્યક્તિઓ નક્કી કરે કે આપણે કોઈને નથી ખાવું, બધું ભેગું કરીને જે શકુની હોય ને એકને ખાવાનું દેતા. અને પહેલેથી એને એમ કહેતા રહેતા કે બટા જેદી તેદી અહીંથી બારો નીકળે ત્યારે અમારે આખા વંશનો બદલો તું લેજે. એટલે ત્યાંથી શકુનીના મનમાં એવું હતું કે આપણું જે આપણે જે વંશનો અંત થયો ને એવી રીતે કૌરવ વંશનો અંત કરવો છે. એટલે એક દ્રષ્ટિકોણ છે, વસ્તુ સાચી છે ખોટી એને કાંઈ લેવા દેવા નથી. પણ છે એવું કે કોઈ એક વ્યક્તિ હારે જ્યારે ખોટું કરીએ ત્યારે સામે તૈયારી રાખવાની કે એ વ્યક્તિ ખોટું કરવામાં સક્ષમ ગયો કે ન ગયો એની હારે લેવા દેવા નથી. પણ હારો યાર આપણું ખોટું થયેલું જ છે. આમાં તો જો કે મહાભારતમાં ચોખ્ખું ભવિષ્યમાં જોતા એવું દેખાય કે શકુનીને લીધે જ આખો અંત થયો, પણ હકીકત એવું નથી કે એ વ્યક્તિને લીધે જ થયું હોય. આપણે ખોટું કર્મ કરો એટલે એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવાનું. એટલે હદ સુધી કહેવાય છે કે વચ્ચે જ્યારે ખાતા પીતા જેમ જેમ શકુની મોટો થતો જાય અને સમય એટલો બધો વયો જાય, પસાર થઈ જાય કે શકુનીના મનમાં કોઈ એવું થઈ જાય કે ભાઈ આજે રાજા રજવાડા જે આપણું મહેલ છે ને આજ રેડી છે. ત્યારે એવું કહેવાય છે કે એક વખત પપ્પા એને બોલાવે અને એના વાતમાં એનો જે પગ હોય ને પપ્પા જ એનો પગ ભાંગી નાખે. જ્યારે ઓલો રાઈડ નાખીને એમ કે પપ્પા હું કામ એમ કર્યું, ત્યારે એમ કે બટા યાદ રાખજે તારો ભાંગેલો પગ. જ્યારે બહાર નીકળે તું લંગડા તો હાલે ને ત્યારે તને યાદ રહે કે બહાર નીકળ્યા પછી આ બધે તને રાજા રજવાડા થાય, એને એક વ્યક્તિ તો રાખવો પડશે. તને છૂટો કરીને મૂકશે ને ત્યારે યાદ રાખજે કે અમારી એરે એટલો અહીંયા અત્યાચાર થયો હતો, એની માટે તારો પગ ભાંગી નથી બહાર કાઢ્યો છે. અને પછીથી જે આપણે ટીવી સિરિયલોમાં જે શકુનીનો જે પગ હોય ભાંગી લેલો હોય. એટલે આ રીતની જે આખી કથા છે ને એક જગ્યાએ સાંભળે લેતી, એટલે આપણે અહીંયા કરી. એટલે એનાથી વ્યક્તિ પહેલાંથી એવો દ્રોણની અંદર હોય, પહેલાંથી ગુસ્સાની અંદર હોય, અને જ્યારે એના પિતાજી હોય એનું દેહાંત થઈને એના જે હાડકા નીકળે ને આ હાડકામાંથી આપણે નથી કહેતા જે દ્વિત સભા એમાં જે પાસા ફેંકાણા હતા, આ પાસા હતા ને આ લોકોના પિતાના હાડકામાંથી બનાવેલા હતા. અને હાડકાની અંદર એવી પાવર બતાવે, તાંત્રિક આખો વ્યક્તિ બતાવે કે જ્યારે પાસા ફેંકે ને ત્યારે સંકલ્પ કરીને જે પાસા ફેંકે ને એટલે એટલા જ નંબર પડે. એટલે જે દ્વિત સભાની અંદર એ લોકો આખા જીતી ગયા હોય. બાજી જીતવાનું કારણ હજી કે એના પિતાના આખા હાડકા હતા ને એની અંદર એણે આખી શક્તિ લગાડેલી હતી. જન્મથી જ્યારથી મોટો થયો ને ત્યારથી એક એક વસ્તુ પાછા જે આવે ને એને હાથમાં જ રાખતો. એટલે તમે જો ને તો ટીવી સિરિયલની અંદર જ્યારથી એન્ટ્રી થઈ ને શકુનીની ત્યારથી દ્વિતો તો બહુ આગળ જતા જાય. જે
કૌરવ અને પાંડવજી નાના નાના હોય ત્યારથી એના હાથમાં એના પાસા એમનામ જ હોય, એ પાસા એના બતાવે. એટલે એ વાતનો ખ્યાલ આવે. એટલે જે શકુની હોય ને એ આ સમયની રાહ જોઈને જ બેઠો હોય કે ક્યારે બે પક્ષ થાય. કારણ કે કોઈ વ્યક્તિ બધાવી તો જ કે બે પક્ષ થાય. જો એમનામ જ કુરુવંશ સરખો હાલ્યા રાખે તો કેમ બધાવે? તો એનો અંત કોણ કરે? તો ભીષ્મની અંદર એટલું સામથર્ય હોય, એની અંદર એટલી પાવર હોય કે આ એક બાજુ આખું વિશ્વ ભેગું થઈ જાય. એક બાજુ સામે ભીષ્મ પોતે હોય તો એને ન બધી કે એને શરૂઆતમાં કોશિશ કરી હોય. જ્યારે કૃષ્ણને એ લોકો એમ દેખાય એને એમ લાગે કે આગળ આને સામું કરી નાખે ને તો ઓલા લોકોને ઢાળી દે. પણ ઓલા લોકો બે હાથને ત્રીજું માથું જોડીને પગમાં પડી જાય ભીષ્મની લોકો કે ભાઈ કૃષ્ણ સામું ન બધાય. અને એ વાત એક એક વ્યક્તિ કહેતો પોતે હોતેની મનથી નક્કી કરતો હોય કે કૃષ્ણ સામું યુદ્ધ લેવું. એટલે ડાયરેક્ટ યુદ્ધ ન કરે ન કરે એનું કામકાજ એવું છે, આખું રાજ્ય એમને પડ્યું ને આપણું એકનું ગળું કાપી નાખે, એનું કાંઈ ગેરંટી નહીં. એટલે એની સામું એ સીધી ક્યારેય વાત ન કરતા હોય. પછી જે યુધિષ્ઠિર હોય, જે ધૃતરાષ્ટ્ર હોય અને જે આ દુર્યોધન હોય એ લોકો પોતપોતાની રીતે રાજ્યસભાની અંદર જઈને ધીમે ધીમે દુર્યોધનને ચાલુ કરે. એ કે બટા એક પ્લાન મગજની અંદર આવ્યો છે. એ કે કયો પ્લાન છે? એ કે જો તારે જેટલું જોતું છે ને બધું તને મળી જાય, બેઠા બેઠા મળી જાય, તારે યુદ્ધ નહીં કરવું પડે, કોઈ વસ્તુ નહીં કરવી પડે. એ કે કઈ વસ્તુ એવી છે કે જેનાથી કરી શકીએ? એ કે જો તે ક્યારેય વિચાર કર્યો મારા હાથમાં પાસા છે, હું કામના છે? એ કે એ તો તમને રમવાનો શોખ હોય એટલે તમારા પાસો. એ કે એવું નથી, તું એક કામ કર, આપણામાં ક્ષત્રિયનો એવો નિયમ છે કે ક્ષત્રિય વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં લલકારે અથવા તો જુવારમાં લલકારે ને જુગાર રમવામાં એ વ્યક્તિ ના ન પાડી શકે. અને બીજું એવું છે કે મહિનો આવે છે એ સમયની અંદર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો કેવું કંઈક મહિનો આવતો હોય, કંઈક મહિનો આવે છે ત્યારે યુધિષ્ઠિરને એ લોકો આખો પરિવારજનો આપણે હસ્તિનાપુર આવશે, આપણે ભીષ્મ પિતામહને એ લોકોને પાસેથી આશીર્વાદ લે. એ કરવા આવે ને ત્યારે અહીંથી એની પહેલાં વિદુરને કોઈકને મોકલે, તારા પપ્પાને કહે કે દ્યુત સભાની અંદર બોલાવે અને આપણે જુગારનું આયોજન કરીએ અને દ્યુત સભા બેહારી. એટલે આ કે પણ એમાં તમને શું લાગે છે? એમાં વ્યક્તિ ઓલા વ્યક્તિ થોડા બેહે પછી એની અંદર રમે પછી જીતવું એટલા બધા તો હશે, એટલા બધા તો કેમ પૂરા પડશે? એ કે તું એની ઉપાધિ કેરમાં, મને ખબર પડે કયા વ્યક્તિ પાસે કેમ કામ કઢાવી લેવું. ખાલી એટલું ધ્યાન રાખજે કે એટલા સમયની અંદર કૃષ્ણ કે આજુબાજુ ન હોવા જોઈએ. એક આજુબાજુ ન હોય એટલે આપણી બાજી જીતેલી જ છે. લાગે વાંધો નહીં. એ એવો જ સમય બતાવે કે જ્યારે હકીકત એક જગ્યાએ શાસ્ત્રપુરાણમાં એવું હતું ને સાંભળેલું છે કે જ્યારે દૂધસભા આખી ક્રીડા જ્યારે થઈ હતી ને ત્યારે એ જેવો સમય બતાવે ત્યારે દ્વારકા ઉપર એ બાજુ નાનકડા એકાદા રાક્ષસે કંઈક હુમલો કર્યો હોય. એ જ સમય તારીખ અને વ્યક્તિનો સમય બતાવે કે ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં પૂગી ન ગયો. એ આખી ષડયંત્ર હારે એ લોકો કમ્પ્લીટ કર્યું હોય. પછી આ લોકો બોલાવે, અમે પહેલાં વિદુરને મોકલે, વિદુરને એમ કે આ રીતે જાઓ ને વિદુર વસ્તુ સમજી જાય કે ભાઈ આ વસ્તુ કર્યા જેવું નથી. એટલે જ્ઞાન ધૃતરાષ્ટ્રને કહી દે કે ભાઈ આ વસ્તુ કરાય નહીં, આ કુરુવંશનો અંતની નિશાની કહેવાય, તમે રહેવા દો. લાગે પણ છોકરા બેહીને રમે છે તેમાં વાંધો શું છે? એટલે કે જેમ તમે કહી છે એ રીતનું કરો ને તમે તાર કહેતા હોય તેમાં વાંધો શું છે? લાગે વાંધો નહીં. ત્યાં જઈને યુધિષ્ઠિરને વાત કરે. એટલે જે ભીમને અર્જુન નહીં હોય એ હોતે ને એમ કે ભાઈ તમે વાત કરો બરોબર, પણ ઓલા લોકો અરે કંઈ સંબંધ રાખ્યા જેવા નથી. એટલે કે ભાઈઓ છે ને એમાં ક્યાં વાંધો છે? તમે તારે દૂધ સભા છે ને આપણે તો વ્યવસ્થિત જાઓ, મનોરંજનની જેમ વસ્તુ છે, 2-5 ગેમ રમીને અને પાછું ઊભા થઈ જાવ. એટલે પણ તમે ન થઈ ગયા તો એ કે જો કિસ્મતની વાત હોય ને, અને એક વાત એની બહુ સાચી કહેવાય ને, એ વાત હજી સુધી આપણે માનીએ છીએ. જ્યારે કોઈ પણ દૂધ સભા નોખો સિન્સિનેરી જાય ને ત્યારે બધા વ્યક્તિ એમ કહે, અને એ વાત એની સાચી છે કે જુગારની અંદર ઊંડા ઉતર્યા પછી જેટલી ભૂલ સામે દુર્યોધનની હતી કે શકુની હતી ને એટલી જ સામે યુધિષ્ઠિરની હતી કે એટલા હદ સુધી એની અંદર ન ફસાઈ જવાય. પણ હારવારી સમયની અંદર યુધિષ્ઠિર એક વાત એ હોતી ને કરે કે જીવનમાં જ્યારે બહુ મોટો ચડાવ અથવા ઉતાર આવે, કાં બહુ મોટી આપણને નુકસાની થઈ જાય અથવા તો બહુ મોટો સારું થઈ જાય, ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણા કિસ્મતમાં તો અત્યારની મહેનતથી નજર રાખી કે પણ હકીકત એ વસ્તુ આગળના કોઈ એવા કર્મ કરેલા હોય, એ કર્મનું ફળ હોય, આ રૂપમાં ને બીજા રૂપમાં આવી જાય. એટલે સેફટી રાખવાની સારી, પણ બહુ મોટી વસ્તુ સાચી કે ખોટી થવાની હોય ને એમાં ખોટી ચિંતા નહીં કરવાની. હા 2-5 પછી આમ તેમ થાય તો વાંધો નહીં, પણ જ્યારે બહુ મોટો આમ તેમ થતું ને એની ઉપાધિ નહીં કરવાની. કિસ્મતમાં લખેલું હોય છે ને તો તોય આવશે, નકર તોય નહીં આવે. એટલે જો કે આ વસ્તુ જોઈને એમ નહીં નક્કી કરી નાખો કે આખી પ્રોપર્ટી દાવમાં લગાડીને એક જ નજરમાં ઓલા શેર બજારના સટ્ટામાં જઈને એ ધંધો કર્યા જેવો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાન ભેગા હતા, બધે કૃષ્ણ ભેગા ન હોય. એટલે જનરલી તો એમ જ કે જુગાર રમાય જ નહીં. એટલે એ વસ્તુ યાર આપણે આગળ આવી જાય. એનાથી યુધિષ્ઠિરને એ લોકો એમ કે ભાઈ ઘડીક રમશું, ઊભા થઈ જાય, એમાં શું વાંધો? એટલે ઓલા લોકો કે વાંધો નહીં. અને બધા વ્યક્તિ આવે દ્વૈત સભાની અંદર જે હોય ત્યાં બેસે અને ઓલા લોકો બાજોઠ માંડે અને ત્યાંથી બેહવાનું ચાલુ થાય, રમત ચાલુ થાય. રમત ચાલુ થતા મેં એક જગ્યાએ એવું હતું ને સાખી સાંભળી હતી કે ભાઈ જ્યારે દુર્યોધન એમ કે ભાઈ નીતિ નિયમો એ રીતના છે, દાવ મારી સાઈડથી હું લગાડી, તમારી સાઈડથી તમે લગાડ્યો, મારી સાઈડના પાછાથી છે એ શકુની ફેંકશે. ત્યારે એક વ્યક્તિ એવું હતું ને કીધું હતું કે ત્યારે એ વ્યક્તિને ઊભું થઈ જવાની જરૂર હતી કે શકુની પાછા ફેંકે ને એમાંથી એને બચવાની જરૂર હતી. કાંઈ એમ કહેતું તમારી સાઈડથી ભલે શકુની પાછા ફેંકતા, મારી સાઈડથી કૃષ્ણને બોલાવો, એ પાછા ફેંકે તો આપણે ગેમ આગળ વધારીએ. જ્યારે એ રીતની વાત હાલે ને એ વાત એવી નથી ખાલી ત્યાં છે, આ બહાર દુનિયાની અંદર હોતી છે. બહારની દુનિયાની અંદર જ્યારે કોઈ પણ ધંધો હોય, વસ્તુ હોય, પરીક્ષા હોય, કોઈ પણ જગ્યા હોય,
જ્યારે એમ લાગે ને આપણે એકલા છીએ ત્યારે ભૂલ એ જ છે કે ન્યાય જઈને એકલા આપણે ગયા જ હું કામ. જ્યારે આપણે ગુરુ દીક્ષા જ્યારે આપણે લીધી હોય, જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે નામ આપણે ભેગું જ હતું. ત્યારે કીધું હતું તન મન ધન આસ્તે અર્પણ કર્યા, ત્યારથી બધું આપણું એ લોકોનું જ છે. પછી ગુરુ મહારાજ ભેગા છે ત્યારે ખાલી વાતની ભેગા નથી, હકીકત ભેગા હોય. તો ભેગા કેને કહેવાય? ભેગા એને કહેવાય કે મન સ્મરણમાં હોય. એને જો મન સ્મરણમાં હોય જે કર્મ થયેલું એ કર્મને હારે ક્યારે બિંદાસ રહેવાનું. એટલે ત્યારે એની વાત આ લોકો કરતા એમ થાય કે વાંધો નહીં, એ તો દ્વૈત સભા છે કે રમત છે. એ રમતમાં એ વાત ચાલુ થાય, ત્યાંથી પાછા ફેંકાવાના ચાલુ થાય. ધીમે ધીમે એવું થાય કે થોડા ઘણા ઝેવર, થોડા ઘણા દાગીના, થોડે ઘણે એવું થાય કે એકાદા બે હાથી ઘોડા, એમ કરતાં કરતાં જ્યારે વાત આગળ વધતી જાય તામાં ચડતા જાય. એક વ્યક્તિ એમ કહે કે અરે એટલું જ થોડું, એટલું લગાડો તમે જીતાડ દો, એટલું લગાડો તમે જીતા દો. એમ કરતાં કરતાં ધીમે ધીમે એવું થાય કે રાજકોષ હોય એ ખાલી થવા મળે, દાસદાસીઓ હોય એ ખાલી થવા મળે. ખાલી થતાં થતાં એવું થાય કે ભાઈ આખા ઘોડા હોય જે સેનાને એ ખાલી થવા મળે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવોના એ લોકોના લગ્ન થયા હતા અલગ અલગ વ્યક્તિઓમાંથી, ત્યારે હાહરિયામાંથી કેટલા દાગીના કેટલી સેનાઓ આવી હતી. અમુક જગ્યાએથી અમુક હજારો હાથીઓ આવ્યા હતા સેનામાંથી. એ અષ્ટસોણી જે સેના કે એ આખી ખાલી થવા મળે. બધું ખાલી થતાં થતાં એવું કહેવાય છે કે 5 પાંડવો ખાલી એટલા જ વધે. છેલ્લે એવું કહેવાય છે કે છેલ્લી બધી આખી ઇન્દ્રપ્રસ્થની હોતે લગાડી દે. બધું ખાલી થઈને પૂરું થાય ને એટલે પછી ઓલા વ્યક્તિ એમ કે ભાઈ બોલો હવે તો તમે પૂરા થઈ ગયા, હવે યુદ્ધની અંદર જેમ કેમ પીઠ પીછાવીને નીકળ્યા હોય એ રીતે પાછા ઊભા થઈને જાઓ તો વે જાઓ. અને કા પછી હજી બાજી છે, બાજી જીતી ગયો એમ છો, બાજી જીતી જાઓ. એટલે યુધિષ્ઠિર એમ કે ભાઈ હવે તો યુદ્ધ જ પૂરું થઈ ગયું, યુદ્ધમાં વ્યક્તિ હારી ગયો, હવે એમને જ ઊભું થવાનો સમય આવી ગયો, હજી તમે કઈ વસ્તુ કહો છો? ત્યારે શકુની એમ કે એમાં ક્યાં બીવાની જરૂર છે, તમારી પાસે હજી 4 ભાઈઓ પડ્યા છે, એક એક ભાઈને તમારે કહો ને ખાલી એક જ ભાઈને મૂકો, આગળ બાજી માંડીએ, જો જીતા તો જેટલું હારે બધું તમારું. પેલા જેવું ન કે અરે જેટલું આમ કર્યું આટલી વાર લાગે આમ. અને ત્યાંથી એવું કે ભાઈ હારો હાલો નકુલને લગાડું છું. જ્યારે નકુલ એટલું બોલે ને તો એ સમયમાં વિદુરજી ઊભા થઈ જાય. એને એમ કે હવે ત્યાંનો અંત લાવી દો. ધૃતરાષ્ટ્રને એમ કે આજે રમત રમે છે ને, હવે રમત આગળ વધી ગઈ, કે આનાથી વધારે જો આગળ વધે ને તો હવે આ લોહીની રમત ચાલુ થઈ ગઈ, લાઈથી અટકાઈ ગયો. એટલે ધૃતરાષ્ટ્ર એમ કે છોકરા રમે છે એમાં ક્યાં બોલવાનું. એ સમયની અંદર એવું કહેવાય કે જે દુર્યોધનો એ ઊભો થઈને એમ કે કાકા તમને વાંધો એટલે આવે છે કે આગળ હું જીતું છું, આગળ પાંડવો જીતતા હોત ને તો તમે આવું બોલીને ન કે અત્યારે બેહવાનું છે બેસી જાવ, રાજા બોલે ને તો વસ્તુ બંધ થાય, બાકી આ બંધ નહીં થાય. અને ઓલા લોકો કે નકુલને લગાડ્યા, ઓલા લોકો પાછા ફેંકે નકુલ હારી જાય, કે સહદેવને લગાડ્યા, સહદેવને પાછા ફેંકે એ હારી જાય. પછીથી ખાલી એવું કહે છે યુધિષ્ઠિરના મોઢામાં ખાલી એટલું જ નીકળતું અર્જુન, ત્યાં અર્જુન હારી ગયા, કે ભીમ નીકળતા ભીમ હારી ગયા. બધી વસ્તુ પૂરી થાય એટલે 4 ભાઈઓ પૂરા થાય એટલે પાછા લોકો કે હવે તો પૂરું થઈ ગયું યુદ્ધ, હવે તો આપણી પાસે વેધું નથી, કે હજી તમે છો એ કે સારું હાલો મારી જાયતને હોતે લગાડું છું, હવે અમે ભાઈઓ વગેરે શું કામનું. એ સમયમાં યુધિષ્ઠિર પોતે દાવની અંદર લાગે, પોતે હોતે હારી જાય. જેવા પોતે હારી જાય એટલે પછી એમ કે હવે તો બધું હારી ગયા, હવે અમે દાસ થઈ ગયા, હવે તો આમાં આની સિવાય કોઈ વસ્તુ જોઈ. એટલે હવે આપણે યુદ્ધમાંથી ઊભા થઈ. અને પછી શકુની ધીમેકથી બોલે કે હજી તમારી પાસે બહુ મોટો એક હીરો પડ્યો છે, બહુ મોટું રત્ન પડ્યું છે. એટલે કે હવે કોઈ રત્ન નથી, હવે અમે બધું હારી ગયા છીએ. કે નહીં હજી દ્રૌપદી છે. તા એ સમયની અંદર એવું કહેવાય છે કે જે અર્જુન હતા ને એના હાથમાં લવકારા વાગતો હોય કે આગળ ગાંડી લઈને આવીને અંત કરી નાખ્યું. કે ત્યારે ભીમ હોતે ને ઊભો થઈને કહી દે કે આ તો ભાઈ બાજુમાં બેઠા છે, બાકી ગદા લઈને નાઈને તમારું માથું ફોડ નાખું. આ વાત કરવાને લાયક નહોતી. એટલે એમ કે તો હોતે ને સામે ઓલો વ્યક્તિ શકુની વાત કરી કે તમે ખોટું વધારે માનો છો, વિચાર કરો છો તમે 5 દાસ થઈ ગયા છો, ઓલી રાણી થઈને બેઠી, કદાચ ધારો કે તમે કંઈ ન કરો તો હોતે તમે દાસ થઈને રહ્યો તો ઓલા હોતે તમારી ભેગી દાસી થઈને આવશે. આ તો આમ દાસી થઈને આમ દાસી થઈને છેલ્લો ચાન્સ છે, હજી એક ચાન્સ લગાડી ગયો, બાકી તો એને આમે જિંદગી દાસીનું જીવવાનું છે ને આમે દાસીનું જીવન છે, એમાં કંઈ ફરક નથી. એટલે એ તો આમે હારી ગયેલા જ છો. આ તો ખાલી એક વાત છે, હું તમને એક ચાન્સ આપું છું. જો તમે લગાડી ગયો ને તો એવું થાય કે જેટલું તમે હેરે ને બધું તમે આમને સામે પાછું દઈ દે. અને ઓલા લોકો વાતમાં એમ કહી જાય હારું હાલો દ્રૌપદીને લગાડ્યા ને ઓલા લોકો હારી જાય. અને જેવા હારી જાય ને પછી ત્યાંથી દુર્યોધન ઊભો થાય. એટલે દુર્યોધન ઊભો થઈને એમ કે તો હવે જે કંઈ તમે દાસ છો, હવે તમે તમારું જે મસ્તક ઉપર એવું કહેવાય છે કે એક વ્યક્તિ હારતા જાય ને જે તાજ હોય ને તાજ મૂકતા જાય. અને એ સમયની અંદર એમ કે દ્વારપાળને કે આપણે જેટલી વસ્તુ જીતા છે એને બોલાવો તો ખરા જ છેલ્લે દ્રૌપદીને જીતા છે, એને જે જૂની વસ્તુ એલી હોય ને મગજની અંદર હાલતી હોય. અને એ સમયની અંદર એમ કે દ્રૌપદીને બોલાવો જે આપણી જે દાસી છે એને. દ્વારપાળ ત્યાં જાય અને એવું કહેવાય છે કે એ સમયની અંદર ટેકનોલોજીવાળો સમય નહોતો, એટલે એવું કહેવાય કે જ્યારે એ લોકો માસિક સ્ત્રાવના સમયની અંદર હાલતા હોય, દ્રૌપદીનો એ સમય હાલતો હોય, ત્યારે શરીર ઉપર ખાલી એક જ કપડું વીટેલું હોય. એટલે એ સમયની અંદર દ્રૌપદી બતાવે છે કે આખા શરીર ઉપર એક જ કપડું વીટેલું હોય. જ્યારે દ્વારપાળ ત્યાં જઈને એમ કે તમને દ્વિત સભાની અંદર બોલાવવામાં આવ્યા છે. એટલે દ્રૌપદી એમ કે ત્યાં એક નારીનું કોઈ સમય નથી, એની સિવાય એવું છે કે અમે જે પર્યટનમાંથી આવ્યા છીએ
જો હકીકત ભીષ્મ પિતામહ એ લોકો ત્યાં ઘણા મોટા મોટા વ્યક્તિઓ છે, એ લોકો સામે જવું હોય તો કાલે સવારે સ્નાન કરે ને પછી એને સામે જાય. અત્યારે સમય બરોબર નથી એટલે જે કોઈ વ્યક્તિએ તને મોકલો એને ના પાડીને કહી દે, એટલે ઓલો વ્યક્તિ દ્વારપાળ ત્યાંથી પાછો વયો જાય. દ્વારપાળ પાછો વયો જાય એટલે જે એ સમયની અંદર દુર્યોધન હોય એમ કે કેમ તું ભાઈ પાછો આવ્યો? કે એને મને એમ કીધું કે અત્યારે સમય બરોબર નથી. એટલે શકુની એમ કે જેવી રીતે નવી ઘોડી લીધી હોય ને એને કેમ લગાનમાં લેવી પડે, એવી રીતે દ્રૌપદી એવી તીખી ઘોડી છે એને લગામમાં લેવી પડે. એટલે જ્યારે એટલું બોલે ને ત્યારે સમયની અંદર એવું કહેવાય છે કે વિકર્ણ ત્યાંથી ઊભો થઈને કે ભાઈ હું ભલે ઉંમરમાં બધાથી નાનો રહ્યો તો હોતે તમે બધા હજી કરો છો ને બરોબર નથી, મારી અંદર એટલી શક્તિ નથી કે હું તમારો વિરોધ કરી શકું. બાકી ભીષ્મ બેઠા છે, ગુરુ દ્રોણ બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે, એટલા મોટા મોટા વ્યક્તિ બેઠા, વિદુરની બેઠા છે. કોઈ વ્યક્તિ એને તરફથી થાય એટલી કોશિશ કરે, કોઈ એનો વિરોધ નથી કરી શકતા. હું તમારો વિરોધ નથી કરી શકતો, પણ હું આ જગ્યાએ રહેવાને લાયક પોતાની જાતને નથી સમજું. ત્યાંથી વ્યક્તિ ઊભા થઈને હાલતા થાય. આ એક એવો નાનકડો પ્રસંગ વિકર્ણનો બતાવે તો તેને એટલો મહાન પ્રસંગ બતાવે કે જ્યારે અમે સ્કૂલની અંદર ભણતા ને ત્યારે વિકર્ણ નામનો આખો એક પાઠ હોતે ન આવતો કે જ્યારે સમાજની અંદર એવું દેખાય કે જે આપણી કેપેસિટીથી બારું સામે કોઈ અકર્મ થઈ રહ્યું છે ત્યારે ભલે આપણે એની અંદર સહમત થાય કે એનો વિદ્રોહ કરીએ કે ન કરીએ, પણ ત્યાંથી એક સ્ટેપ આગળ નીકળે તો જવાનું. ન કરે નારાયણને કર્મ સંજોગો આવીને ઊભા રહી જાય કે શરીર ત્યાંથી નથી હલી તો મનને તો હટાવી જ લેવાનું. એટલે એ એક જીવનની અંદર બહુ શીખા જેવી વસ્તુ છે કે અકર્મ છે એ અકર્મમાં જેટલું થાય એટલું સપોર્ટ ભલે આપણે ન કરતા હોય, એનો વિરોધ હોતે થાય એટલો કરવાનો. જો નથી કરી શકતા તો એને સપોર્ટથી થોડાક આઘાતો રહેવાનો, પોતાની ગેરહાજરી હોતે અહીંયા બતાવવાની. એટલે એ સમયની અંદર જે વિકર્ણ હતું અહીંયા કર્યું. અને એવું નથી હોતું અહીંયા દ્યુત સભા રમાયેલી છે. આ બહારના મૃત્યુલોકની અંદર ખૂણે ખાસ કે એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ હાલે છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિના ગળા કાપા કરે જ છે. જો એક યુદ્ધ લડવા જવું તો એક વ્યક્તિ યુદ્ધ નથી લડી શકવાના તો વ્યક્તિ શું કરીએ કે વ્યક્તિ આ જ કર્મ કરીએ કે કયું કર્મ કે ત્યાંથી પોતાની જે નજર છે હટાવીને અને પોતાના મનને સ્થિરતા લગાડે. જો પોતા પાસે શક્તિ છે, પોતાનું માર્ગદર્શન છે, પોતાની ફરજ છે તો હકીકત ભીષ્મની સમયની અંદર લલકાર લેવો જોઈએ. એ લલકાર એને ન લીધો એના કર્મનું ફળ એ લોકો જોઈએ. આપણે એના લાયક ન હોય એટલે આપણે એટલે નજર સુધી ન જોઈએ, પણ આપણે આપણા કર્મ હોય ત્યારે એનું ધ્યાન રાખવાનું. એટલે એ લોકો ત્યાંથી આવતા આગળ વિકર્ણ ત્યાંથી હાલતો થાય અને ત્યાંથી જે દુર્યોધન હોય એ એવી વાત કરે અને એમ કે દુશાસન કે દુશાસન તું વયો જા, ત્યાં જા અને દ્રૌપદીને લેતો હોય અને જોઈએ આવવાની ના પડે તો એને જે માથાના જે વાળ હોય ને એને ખેંચીને લાવજે. જેવી રીતે ઘોડીને લગામ લગાવીને કેમ લાવે એ રીતે ખેંચતો લેતો હોય. અને હકીકત એ સમયની અંદર એવું કહેવાય છે કે દુશાસન હોય એ ત્યાં જાય, ત્યાં જઈને એવું કે ભાઈ દ્રૌપદી છે તો હાલો. એટલે દ્રૌપદી ત્યાં જઈને એમ કે હકીકત હું તારી ભાભી કહેવો, ખાલી મને તો વાત કરી ત્યાં કઈ વસ્તુ થઈ છે કે આ રીતની દૂત સભા થઈ હતી એમાં જે યુધિષ્ઠિર હતા એ લોકો હારી ગયા, બધા વ્યક્તિને હાર્યા પછી તમને હોતે હારી ગયા. એટલે અત્યારે તમારા દાસી છો અને તમારા સ્વામીએ તમને આજ્ઞા આપી છે અહીંયા આવો. ત્યારે દ્રૌપદી એમ વાત કરે કે અહીંયા જેટલા મહાન વ્યક્તિ બેઠા ને એક વ્યક્તિને પહેલાં પૂછો કે હું કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ નથી, હું એક નારી છું અને એક પત્ની તરીકે છું. એટલે એ લોકોને કોઈ હક નહોતો અમને દૂત સ્વભાવની અંદર મૂકવાનો. જો કોઈ એક સમજેલો વ્યક્તિ હોતે ને એમ કેમ તો હોતે હું આવવા તૈયાર છું. બીજી વસ્તુ એ છે કે કદાચ હકીકત કોઈ નારી હોય, હકીકત કોઈ દાસી હોતે ને તો હોતે આ રીતે ભરી સભામાં લાવવા માટેનો હોતે ને કોઈ સ્વામીનો અધિકાર નથી કે એ બરોબર નથી. એટલે તો હોતે ને એક રીતે બરોબર નથી. ત્રીજી વસ્તુ ઉપર જોવા જાય તો અત્યારે લીગલી હું તારી ભાભી કહેવો. ભાભી એટલે આપણે રામ અવતારની અંદર એવું કહેવાય છે કે જ્યારે રામ અને લક્ષ્મણ હોય જ્યારે જે સીતા બતાવે, સીતાનું જ્યારે રાવણ હોય હરણ કરીને વયા જાય અને જ્યારે એક જે ઘરેણા હોય સીતા અલગ અલગ જગ્યાએ પાડતા ગયા હોય, જ્યારે પુષ્પક વિમાનની અંદર જતા હોય ને ત્યારે એવું થયું એક ઘરેણા પડતા જ્યારે આ લોકો પર્વત ઉપર જાય, જ્યારે હનુમાનને એ લોકો ભેગા થાય, સુગ્રીવને એ લોકો ત્યારે ઘરેણા ભેગા કરીને રામને એમ કે અહીંથી એક વિમાન નીકળ્યું હતું, એક નારી હોતે ને ભેગી હતી ને આ રીતના ઘરેણા નીકળ્યા હતા. આ ઘરેણા છે તમને જોતા એવું લાગે છે એના હોય. ત્યારે રામ જોઈને એમ કે મને તો જોતા લાગે છે. જ્યારે લક્ષ્મણ સામું લઈ જાય કે ભાઈ જોતો આ ઘરેણા તને લાગે છે સીતાના હોય, ત્યારે લક્ષ્મણ એમ કે હું આ પગના જે ઝાંઝર છે ને આ ઓળખી જાઉં છું. એની સિવાય મેં ક્યારે સીતા માતાને પગથી ઉપર નજર નથી કરી. આ એક ભાભીનું જે સન્માન હોય કે જે માતા સમાન હોય આ ત્રેતા યુગનો સમય બતાવે. દ્વાપર યુગ આવી ગયો. દ્વાપર યુગનું પ્રમાણે એમ કે ભાભી એટલે માતા સમાન કહેવાય. તારે મને હકીકત સ્પર્શ ન કરવાનો હોય. એટલે ઓલા લોકો એમ કે તો હોતે મને આજ્ઞા છે એટલે હું અહીંથી લઈને નીકળું છું. ત્યાંથી દુશાસન એનું ચીર ખેંચે અને રસ્તા ઉપર એને ઢવળતા ભરી સભાની અંદર લઈ જાય. હવે આની અંદર જ્યારે આવડી આખી કથા ઘટે ત્યારે અમુક વ્યક્તિએ તર્ક કરતા એ રીતની હોતે વાત કરી હતી અને એ વાતમાં અડધી સત્ય હોતે છે. એ વાત એ રીતની હતી કે જ્યારે દૂધ સભાની અંદર આવડી ઘટના ઘટી ત્યારે જે અર્જુન અને ભીમ હતા એણે એના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કર્યું કે જ્યારે એણે કીધું કે આગળ ગાંડેવ લઈ લો ને આગળ ભીમ કેમ કે મારી ગદા લઈ લો એને માથું ફાડ નાખું, ત્યારે એ સમયની અંદર યુધિષ્ઠિર એમ કે ભાઈ ધર્મના આધારે હું તમને કહું છું બેસી જાઓ. અને ઓલા લોકો બેસી ગયા. એણે એના મોટા ભાઈનું માન રાખ્યું તો અમે દુશાસને દુર્યોધનનું માન રાખ્યું. એ બેમાં ખોટું ક્યાં?
એમાં જવાબ અહીંયા આવીને ઊભો રહી જાય કે જ્યારે ભીમ હતા અને અર્જુન હતા, એને જ્યારે હથિયાર મૂક્યો હતો ને ત્યારે એને મનની અંદર 100% દુઃખ હતું કે આપણે અત્યારે આપણા ભાઈનું માન સન્માન દઈશું. નો ડાઉટ એ વ્યક્તિ હોતે ને જ્યારે એ કર્મ કરવામાં પાછળ પડ્યા હતા ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાનું જ્ઞાન દેતા હોય ને ત્યારે કૃષ્ણ ભગવાન પહેલી વાત આ કરે કે ત્યારે તમારે તમારા ભાઈનો વિરોધ કરવો હતો. ખોટી વસ્તુ થઈ અહીંયા ના પાડવી હતી. એ લોકોને એક વખત તો કહેવું હતું કે ખોટું થાય છે. એ વસ્તુ જે હતી ને એની વસ્તુ જ્યારે દુશાસન કરતો હતો ત્યારે દુશાસનને કર્મ કરવામાં મજા આવતી હતી. એ જે મજા આવી ને એ નડે છે. બાકી કર્મ તો બધા કરે છે. જેવી રીતે પેટની અંદર ચાકુ કોઈ ચોર હોતે ને મારે ડૉક્ટર હોતે ને માગે, પણ કર્મ કરતી વખતે એની પાછળનો વિચાર શું છે, એ પાછળને એના સંકલ્પ શું છે, એ કયા કર્મ માટે કરે છે, એનાથી કર્મનું ફળ નક્કી થાય. એ જ વસ્તુ છે એ ઓલા નથી કહેતા દેવો દાનો ને ઋષિમુનિ ત્રણેયને અલગ પાડે છે. એ અલગ પાડવાનું જે કારણ છે ને એ જ આ છે. એટલે જ્યારે કોઈ દુશાસન હોતે ને દુર્યોધનનું કયું કરતો હોય કે અર્જુન એ હોતે ને એના ભાઈ જે યુધિષ્ઠિરનું કયું કરતો હોય, બેનો ફરક અહીંયા પડી જાય કે કર્મ કરતી વખતે એને કેમાં મજા આવે છે અને કેમાં મજા નથી આવતી એનું ધ્યાન રાખવાનું. અને જ્યારે આ બધી માયામાંથી બચવું હોય ત્યારે એક જ કર્મ કરવાનું છે. પ્રભુ નથી કહેતા ગુરુ મહારાજની દયાથી કે જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને સત્સંગ છે એ સેવવાનું અને સ્મરણ લગાડવાનું. બોલો સદગુરુદેવનું છે.